નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તલ પકવતા તમામ ખેડૂતો માટે અને વેચવાલી કરતા ખેડૂતો માટે મળ્યા રાહતના સમાચાર। ભાવમાં ફરી આજે થોડો સુધારો, ત્યારે આગામી સમયમાં ભાવ કેવા રહેશે, તલ વેચવામાં ફાયદો કે રાખવામાં, સાથે જ હવે શું કરવું તેની સંપૂર્ણ અપડેટ જોશું। તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો સફેદ તલ સાથે કાળા તલની બજારમાં કામની મંદીને બ્રેક લાગી। આજે ભાવમાં 1 થી લઈને 2 રૂપિયા જેટલો પ્રતિ કિલાએ સુધારો જોવા મળ્યો હતો। જોકે તલની આવક આજે વધી હતી અને 45 થી લઈને 50,000 કટ્ટાની માત્ર સફેદ તલની જ આવક થઈ હતી। ત્યારે તલના ચાલુ સિઝનમાં 30% જેવો માલ બજારમાં આવી ગયો હશે, પરંતુ હજી આવકો સારી છે અને તલના ભાવ જો થોડા સુધારો આવશે તો જ ખેડૂતોની વેચવાલી વધશે, નહીતર હવે આથી મોટી વેચવાલી વધે તેવી ધારણા નથી। જ્યારે વળી હાલ વરસાદે બ્રેક લગાવી હોવાથી ખેડૂતોને સૂકા માલ પણ બજારમાં વેચવામાં આવી રહ્યા છે। જ્યારે કાળા તલની બજારમાં ભાવ આજે ભલે વધ્યા હોય, પરંતુ આગામી દિવસોમાં ફરી ડિમાન્ડ નથી અને નિકાસ વેપાર પણ 5 વર્ષથી બહુ ઓછા જોવા મળ્યા છે। પરંતુ આ વર્ષે બમણું વાવેતર હોવાના કારણે તલની આવકોમાં મોટો અને ઉત્પાદનમાં પણ મોટો વધારો થયો છે। જ્યારે આપણે ભાવની વાત કરીએ તો ભાવ બેસ્ટ હલ્દ ક્વોલિટીમાં 1450 થી લઈને 1675, 99 ના ભાવ 1925 થી 1975, જ્યારે 99 પ્લસ ના ભાવ 1970 થી 2070 ના હતા। રાજકોટમાં કાળા તલને 800 બોરીની આવક સામે ભાવ સ્ટેબલ હતા। જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં 3150 થી 3250 અને એવરેજના ભાવ 2450 થી 2850 રૂપિયાના બોલાતા હતા। તો બસ આજના તલના સમાચારમાં આટલું જ। ધન્યવાદ, ફરી મળશું એક નવા વિડીયોની સાથે। આભાર।